હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. બસ અમે આજથી નવા બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અમે ડેઈલી બ્લોગ બનાવવાના છે. જે પણ અમે દિવસમાં જે પણ એક્ટિવિટી કરવાના છે એ બધા જ બ્લોગ બનાવવાના છે. તો શું કહેવું છું જીલ તારું? બનાવીએ ને બ્લોગ? હા કે ના? તને મજા આવે છે ને ટીવીમાં જોવાની? જીલું આવશે ટીવીમાં? ઓકે, ચાલો. તો અમે બનાવવાના છે ને ભાઈ, મજા જ આવી જવાની છે. તમને જોયા જ કરજો બ્લોગ. આમ જો તો આ જીલ છે. આ જો મેડમ તૈયાર થાય છે ભાઈ. સ્કૂલ જવાની? ક્યાં જવાની? ફરવા ચાલી. આજે કરવા ચોથ છે ને? બોલો, કરવા ચોથ છે ને ફરવા જાય છે. અમે તો નાવાના બાકી છે ભાઈ. જીલ તે નાઈ લીધું? નાવા જવાની ને? હે? ચાલો તો નાવા. આ શું કરે છે તું? તારી મમ્મી બોલશે. वो लड़की मेरा काम बढ़ा रही है. હા ભાઈ, અમારું નાનું ઘર છે, એમાં બધો સામાન ભરેલો છે ભાઈ. ચલો તો તમે તૈયાર થઈ ગયા છો એમ ને? ભાઈ અમે બી નાઈ લીધું, તૈયાર થઈ ગયા છે. હવે જાય છે સ્કૂલે અને હું જીલુને મૂકવા જવાનો છું હમણાં. બસ 5-10 મિનિટમાં જીલુને પોટી આવી છે, તો પોટી કરવા ગઈ છે. તો ભાઈ જીલને મૂકી દીધી છે. હવે જઈએ છીએ પૂછે જીલની સ્કૂલ. આજે તો ગાઈસ જીલુને મૂકીને આવી ગયો છું. હવે ઘરે જાઉં છું. ઘરે જઈને પછી હું મારે એક કામ છે તો જવાનો છું બહાર. અને ત્યાં જોઈએ બહાર. ચાલો ગાઈસ, મારે થોડું એડિટિંગ બાકી છે તો એડિટિંગ કરવા બેસી ગયો છું. હા તો ગાઈસ, આવી ગયો છું રસોડામાં. મારા મમ્મી જો કિચનમાં બનાવે છે. હું બનાવું છું ભાઈ પરોઠા બને છે. બરાબર બનાવજો. આલુ પરોઠા બને છે ભાઈ. ફટાકડા પોયડા. જીલે ફટાકડા પોયડા. તો ભાઈ સાંજ પડી ગઈ છે. અમે જઈએ છે જીલની મમ્મીને લેવા. ક્યાં જઈએ છે જીલ? આ છે આપણો રસ્તો. જઈએ છીએ. સાડીમાં સારી લાગે? હે? પહેલા હું બોલી જો મમ્મીને કહેવું છે વિડીયો બનાવવાનો. જો હા, વિડીયો ચાલુ જ છે. મેડમ લેવા અમે. આના લીધે મોડું થયું. 10 મિનિટ એટલે ઊભી રહી છે. મસ્ત લાગે છે. હા હા, જો મલકાઈ છે. હા હા હા. જેલ બેનને આવી ગયો છે તાવ. સોય મૂકવી પડશે ભાઈ. કેમ? ચીપા ચીપ તો બહુ સારી લાગે ખાવાની. દિલ શું એને ડૉક્ટર ઇન્જેક્શન મૂકવાના છે? મુકાવું છે? ના મુકાઈ દે નહીં હવે. ભાઈ આજે કરવા ચોથ છે અને મેડમને જવું છે બહાર. હવે તને દવાખાનામાં જવાની ધાર સમજી તો રાખ. બહાર આવું છે તારે? તે શું ખાધું? તો ભાઈ વેઇટ કરી રહ્યા છે આ મેડમ. 11 કિલો ચાંદા મામા આવે એની વાર જોઈએ છે, પણ ચાંદા મામા દેખાતા નથી ભાઈ. એ તો હજી વરણનો છે. શું કરવું કે શું કહેવું તમારું? તો ભાઈ આ બધી તૈયારી થઈ ગઈ છે અને ચાંદા મામાએ બી દર્શન આવી ગયા છે ભાઈ. આ મેડમ ખુશ છે. સવારથી ભૂખા છે. થેન્ક યુ, તમે અમારા માટે આટલું બધું કરો છો. તો ગાઈસ ફાઇનલી પૂજા કરી દીધી છે. ચાંદા મામાએ બી દર્શન આપી દીધા છે. બસ ફાઇનલી હવે જઈએ છીએ જમવા. મેડમને બહાર જવું છે જમવા, તો બસ ત્યાં આપણે બહાર જઈએ. ચાલો વ્લોગમાં બન્યા રહો. તમે ક્યાં જઈએ છે બતાવો તમને. અને ભૂખ લાગી છે બરાબર.
બહુ ભૂખ લાગી. હાજી ગાઈસ, તો બસ ઉપર પૂજા કરીને આવી ગયા છે. હવે જઈએ છીએ બહાર ખાવા, અને ક્યાં જઈએ છીએ તો કંઈ નક્કી નથી. શું કરવું છે, ક્યાં ખાવું છે? તો ભાઈ આવ્યા છે અહીંયા રેસ્ટોરન્ટમાં, નામ નથી કેવું, હું તો પ્રમોશન થઈ જાય. તો ગાઈસ તારી રીતે મંગાવો ભાઈ, કંઈ બી ખાઈ લેશું, હમણાં તો ભૂખ લાગી છે મારા માટે. આવી રીતે મિક્સ કરીને આવી રીતે પીવાનું છે. સરસ છે ભાઈ, ટેસ્ટ સારો છે. કયું જ્यूस છે ખબર નહીં ભૈયા, क्या बोलते हैं इसको? वेलकम ड्रिंक. कोल्ड ड्रिंक्स. अच्छा, ओके, वेलकम ड्रिंक. ये वेलकम ड्रिंक છે ભાઈ. ફ્લેવર કોણ છે? ફ્લેવર પુદીના ફ્લેવર. ઓકે, પુદીના ફ્લેવર. તો ગાઈસ નીકળી ગયા છે જમીને, હવે જઈએ છીએ ઘર તરફ. બસ પછી આજે બ્લોગને એન્ડ કરશું.